સ્વામી શ્રી અટલાદરાથી દેહરાદૂન એક્સપ્રેસમાં મુંબઈ પધારેલા. અહીં તેઓએ તારીખ 12 જાન્યુઆરીથી 14 જાન્યુઆરી દરમિયાન કપોળવાડીમાં હરિલીલા કલ્પતરુના પારાયણનો લાભ આપ્યો. આ પારાયણની પૂર્ણાહુતિના દિવસે યોગીજી મહારાજે મોતીભાઈના અક્ષરવાસ નિમિત્તે તેઓના જીવન પ્રસંગો યાદ કરાવીને ગુણગાન ગાયેલા, ધૂન કરાવી હતી. મુંબઈના રોકાણ દરમિયાન સ્વામી શ્રી મહંત સ્વામી અને કોઠારી સ્વામી સાથે બિરલા મંદિર તથા વજ્રેશ્વરીમાં આવેલા મુક્તાનંદ બાબાના આશ્રમમાં પણ ગયેલા. તદુપરાંત મુંબઈના વિવિધ વિસ્તારો પાર્લા, સાન્તાક્રુઝ, અંધેરી વગેરેમાં પધરામણીઓ કરીને સૌને રાજી કરેલા. ત્યારબાદ તારીખ 25 જાન્યુઆરીના રોજ સૌરાષ્ટ્ર એક્સપ્રેસમાં યોગીજી મહારાજની સાથે જ મુંબઈથી નીકળીને તેઓ બિલ્લીમોરા પધારેલા. યોગીજી મહારાજની વધતી ઉંમર અને અસ્વસ્થ તબિયતને લીધે પધરામણીઓનો કારભાર હવે સ્વામીશ્રી સંભાળતા હતા. તેથી દરેક સત્સંગ કેન્દ્રમાં તેઓને કથા, વાર્તા, પારાયણો, વહીવટી કાર્યોની સાથે પધરામણીઓ પણ ઘણી રહેતી. તે મુજબ બિલ્લીમોરામાં સારી સંખ્યામાં તેઓ પધરામણીઓ કરી. તારીખ 27 જાન્યુઆરીના રોજ તેઓ મહંત સ્વામી વગેરે સંતોને લઈને મોટેરો દ્વારા હરિયા ગામે જઈ ગયેલા. અહીં 300-400 ભૂદેવોએ તેઓનો સત્સંગનો લાભ લઈ ધન્યતા અનુભવી. ત્યારબાદ 15-20 પધરામણીઓ કરી લીલાપોર, ઇટારવા, નવસારી થઈને તારીખ 27 જાન્યુઆરીના રોજ રાત્રે 9 વાગે સુરત આવી પહોંચ્યા. આમ યોગીજી મહારાજની છાયા બનીને સ્વામીશ્રી ઘૂમતા રહેતા. સુરતમાં તાપી તટે દરિયા મહેલમાં ઉતારો હતો. અહીં તારીખ 29 જાન્યુઆરીના રોજ યોગીજી મહારાજે મંગળ પ્રવચનમાં વાત કરી કે આજે મને સ્વપ્ન આવ્યું, શ્રીજી મહારાજે કહ્યું પારાયણ કરાવો, તો આજથી પારાયણ શરૂ કરો. યોગીજી મહારાજની આ રુચિ અનુસાર હરિલીલા કલ્પતરુના 7મ સ્કંદનું પારાયણ સ્વામીશ્રીએ શરૂ કર્યું. તે વખતે શાસ્ત્રીજી મહારાજના સમયમાં સ્વામીશ્રી અહીં કથા રસની જે જમાવટ કરી તેની સ્મૃતિ સૌને થઈ આવી. શાસ્ત્રીજી મહારાજની સાથે વ્યાસપીઠ પર બિરાજેલા એ નાનકડા નારણદાસ આજે પ્રમુખ સ્વામી તરીકે બિરાજી રહ્યા છે. તે જોઈને સૌ હરખાઈ રહેલા. આજે વામન વિરાટ જેવો લાગતો નો ઘાટ રચાઈ રહ્યો. સુરતમાં સોમવતી અમાસના દિવસે તાપી સ્નાનનો કાર્યક્રમ ગોઠવવામાં આવેલો. સ્વામીશ્રી પણ તેમાં સામેલ થયા. વર્ષો પહેલા શાસ્ત્રીજી મહારાજની સાથે તેઓએ આ જ રીતે તાપી નદીમાં સ્નાન કરેલું. તેની સ્મૃતિ આ પ્રસંગે તેઓને થઈ આવી. તેથી જ તેઓ પોતાની રોજનીશીમાં પણ નોંધ્યું કે સાંજના તાપી સ્નાન શાસ્ત્રીજી મહારાજ તથા સંતો આમાં જ સ્નાન કરેલ તે પ્રસાદી આરે અમાસનું સ્નાન કર્યું. ગુરુની સ્મૃતિ સ્વામીશ્રીના જીવનનું અવિભાજ્ય અંગ હતું. શાસ્ત્રીજી મહારાજ યોગીજી મહારાજના સંબંધમાં આવેલ સ્થળ, વસ્તુ, વ્યક્તિ વગેરેને તેઓ જુએ કે તરત જ તેઓના મુખેથી તે સમયની ગુરુ સ્મૃતિ અસ્ખલિત વહેવા લાગતી. તે સમયે ખ્યાલ આવતો કે માછલી જળમાં રહીને બધી ક્રિયા કરે છે, તેમ સ્વામીશ્રી પણ ગુરુમાં મન રાખીને સર્વ પ્રવૃત્તિ કરી રહ્યા છે. અહીં સુરતમાં તારીખ 1 ફેબ્રુઆરીના દિવસે મંગળ પ્રવચનમાં યોગીજી મહારાજે વાત કરેલી કે મરવાનું દરેકને છે, જીવવાનું શું? ભગવાનને સંતમાં દિવ્ય ભાવ. શાસ્ત્રીજી મહારાજ પ્રમુખ સ્વામી જેવા પુરુષ મળ્યા તે કલ્યાણ થઈ ચૂક્યું. અધૂરું ન માનવું, આશરો છે તે ધામમાં જશું. આમ યોગીજી મહારાજે પ્રાતઃ કાળમાં જ સ્વામીશ્રીનો મહિમા વહાવી આજની સવારને સોનાની કરી દીધી. સુરતના રોકાણ દરમિયાન યોગીજી મહારાજનો લાભ લેવા માટે સિયાનગર ગામના જીવાભાઈ લખાણી આવેલા. યોગીજી મહારાજ સ્નાન કરવા બેસે ત્યારે તેઓ ગરમ પાણી લઈ આવવાની સેવા કરતા. સ્વામીશ્રીને પણ યોગીજી મહારાજની સાથે તેઓ જુએ. યોગીજી મહારાજ સ્વામીશ્રીને પ્રસંગે પ્રસંગે આગળ રાખે. તેઓનો મહિમા કહે તેથી જીવાભાઈને સ્વામીશ્રી વિશે પણ લગાવ થઈ ગયેલો. એકર સ્વામીશ્રી કેટલાક હરિભક્તો સાથે બેઠેલા. નાનકડી સભા જેવું હતું. તેમાં જીવાભાઈના મનમાં સંકલ્પ થયો, સ્વામીશ્રી મારે ત્યાં જમે તો. સાથે સાથે વાત અશક્ય છે તેમ પણ વિચાર તેઓને આવતા. પરંતુ જીવાભાઈ જ્યાં બેઠા બેઠા આમ વિચારી રહેલા ત્યાં સ્વામીશ્રીએ તેઓને હાથના ઈશારે નજીક બોલાવી અને કહ્યું, તું સારી શુદ્ધ ઘારી લેતો આવ, અમે આજે અટલાદરા જઈએ છીએ, ત્યાં ઠાકોરજીને ધરાવીને જમશું. આ સાંભળતા જ જીવાભાઈ તો આશ્ચર્ય મુગ્ધ થઈને સ્વામીશ્રી સામે જોઈ જ રહ્યા. મનના સંકલ્પોને પકડવાની સ્વામીશ્રીની અંતર્યામી શક્તિ અનુભવી તેઓના શરીરમાં જણજણાટી વ્યાપી ગઈ. અંતર્જામી સ્વામી સૌમાં હરી દેખે છે મારા દિલની, શું હું સંતાડું સંકલ્પને એ જાણે છે પડ પડની નો અનુભવ એ યુવાન કરી રહ્યો. તારીખ 30 જાન્યુઆરીના રોજ બપોરે જમીને સ્વામીશ્રી સુરતથી અટલાદરા જવા નીકળેલા. 2 દિવસ બાદ યોગીજી મહારાજ પણ અહીં પધારી ગયા. આ બંને વિભૂતિઓના સાનિધ્યમાં તારીખ 3 ફેબ્રુઆરીના રોજ વસંત પંચમીનો સમયો
10,000 હરિભક્તોની ઉપસ્થિતિમાં ધામધૂમથી ઉજવાયો હતો. તે સભામાં આશીર્વાદ આપતા યોગીજી મહારાજે જણાવ્યું હતું કે હવે પ્રમુખ સ્વામીને કાર્ય સોંપ્યું છે તે બાકી પૂરું કરશે. શાસ્ત્રીજી મહારાજે 7 મંદિરની સોંપણી એમને કરી છે. અમદાવાદમાં ચાદર ઓઢાડી આંબલીવાળી પોળ હવે મીઠી થઈ ગઈ. આશીર્વાદ બાદ સ્વામીશ્રીએ ભવ્ય હાર યોગીજી મહારાજને પહેરાવ્યો. બીજો હાર મહંત સ્વામીએ સ્વામીશ્રીને પહેરાવ્યો. ત્યારબાદ યોગીજી મહારાજના પૂજન અને હાર તોરા માટે સૌ હરિભક્તો તત્પર થયા. ત્યારે યોગીજી મહારાજ એકાએક બોલ્યા, સાંભળો બધા, આજે સૌ પ્રમુખ સ્વામીનું પૂજન કરો. તેમાં શાસ્ત્રીજી મહારાજ અને અમારું પૂજન આવી ગયું. યોગીજી મહારાજની આ આર્ષવાણી ઘણી સૂચક અને પ્રેરક હતી. તે ભાષા ભવિષ્યના ભેદનાર ખોલનારી હતી. સૌ હરિભક્તોએ પણ યોગીજી મહારાજની આજ્ઞા અનુસાર સ્વામીશ્રીનું પૂજન કરીને પ્રસન્નતા પ્રાપ્ત કરી. વસંત પંચમી બાદ તારીખ 4/2ના દિવસે વડોદરાના માંડવી પાસે નજરબાગમાં યોગીજી મહારાજનો ભવ્ય સન્માન સમારોહ યોજવામાં આવ્યો. સંપ્રદાયની દ્રષ્ટિએ આ સ્થાન ઐતિહાસિક અને પ્રાસાદિક. માંડવીના મહારાજામાં શ્રીજી મહારાજ નીલકંઠી વણી વેશે 3 દિવસ સુધી રહેલા. મહારાજા સયાજીરાવ ગાયકવાડ બીજાએ શ્રીજી મહારાજની શોભાયાત્રા આખાએ નગરમાં ફેરવી અહીં જ તેઓનું સન્માન કર્યું હતું. એ સ્થાનમાં આજે ઇતિહાસ પુનરાવર્તિત થઈ રહેલો. આ સન્માન સભામાં વિશાળ ઊંચા મંચ પર યોગીજી મહારાજ અને સ્વામીશ્રીની સાથે શહેરના શ્રેષ્ઠીઓ બેઠેલા. 5,000થી વધુની ભક્ત મેદની આ સમારંભમાં ઉમટી પડેલી. પ્રાસાદિક વક્તવ્યો બાદ સ્વામીશ્રીએ પણ પ્રાસાદિક સ્થાન નજરબાગનો મહિમા પ્રવચન દ્વારા સૌને સમજાવ્યો. સન્માન સભા બાદ શોભાયાત્રાનું આયોજન થયેલું. તે માટે રૂપકલી નામની હાથણી શોભી રહેલી. તેની સૂંઢને વિવિધ રંગોળીથી સજવામાં આવેલી. તેના સમગ્ર શરીરને પુષ્પો અને મોતીઓની માળાથી શણગારવામાં આવ્યું હતું. પગમાં પણ ઘૂઘરા બાંધવામાં આવેલા. યોગીજી મહારાજ અને સ્વામીશ્રી તે પર ચાંદીની અંબાડીમાં બિરાજ્યા. બેન્ડની સુરાવલીઓ, નોમદ ડંકાના નાદ અને ભજન મંડળીઓની રમઝટથી વાતાવરણ ઉત્સવમય બની ગયું. શ્રીજી મહારાજની સવારીથી ધન્ય થયેલું વડોદરું ફરી એકવાર પોતાના ભાગ્યનો આભાર માની રહ્યું. તારીખ 5 ફેબ્રુઆરીથી નજરબાગમાં આવેલા વિશાળ પ્રદર્શન મેદાનમાં સ્વામીશ્રીએ સત્સંગી જીવન ગ્રંથના બીજા પ્રકરણના પારાયણનો પ્રારંભ કર્યો. સામાન્ય રીતે જમાનામાં પારાયણ એટલે સંસ્કૃતના શ્લોકો ગાઈને તેનું ગુજરાતીમાં ભાષાંતર બોલવાનું. પરંતુ સ્વામીશ્રીએ આ પારાયણમાં શ્લોકગાન અને ભાષાંતરની સાથે શ્લોકમાં આવતી વિગતોનું નિરૂપણ પણ શરૂ કર્યું. સૌને તેથી વિશેષ આનંદ થયો. યોગીજી મહારાજે પર પારાયણના અંતે આશીર્વાદ આપતા જણાવ્યું, કેવું સર્વોપરી પારાયણ, પ્રમુખ સ્વામી કેવું વાંચે છે, સૌને સમજાય છે ને? બીજા હટ વાંચીને સી પતંગ કરે, પતંગ ઉડ્યોને સૌ ઘર બેઠા, માટે થોડું વાંચવું પણ સમજીને વાંચવું, એમ કહીને સ્વામીશ્રીની કથાની પ્રશંસા કરી. સ્વામીશ્રીના પારાયણ દરમિયાન સોખડાના રમણભાઈ યોગીજી મહારાજને મળવા આવેલા. મુલાકાતમાં તેઓએ પોતાના ધંધા સંબંધી વાત કરતા યોગીજી મહારાજને કહ્યું, હું ભાગીદારીમાંથી છૂટો થઈ ગયો છું અને સેવા ધર્માદો આપની આજ્ઞા પ્રમાણે કરવાની ઈચ્છા છે. ત્યારે યોગીજી મહારાજે કહ્યું, તમારે દશાંશ વિશાંશ ધર્માદો પ્રમુખ સ્વામીની આજ્ઞા મુજબ મોકલવું, પણ બીજાની શરમમાં તણાઈ જવું નહીં. મારી સાથે જેવો સેવભાવ છે તેવો જ હવેથી પ્રમુખ સ્વામી સાથે રાખવો, તો અમારો બહુ રાજીપો છે. યોગીજી મહારાજના શબ્દો રમણભાઈ માટે દિશા સૂચક બની રહ્યા. સ્વામીશ્રીના વચન મુજબ સેવા કરતા રહેવાને કારણે તેઓને સ્વામીશ્રી વિશે હેતભાવ વધતો જ ગયો અને સત્સંગ પણ દઢ થતો ગયો. જ્યારે તેઓના અન્ય સાથીદારો સત્સંગ સન્મુખ રહી શક્યા નહીં. તારીખ 11/2ના રોજ સ્વામીશ્રીએ પારાયણની પૂર્ણાહુતિ કરી. આ અવસરે તેઓ યોગીજી મહારાજને કલાત્મક હાર પહેરાવા ગયા. ત્યારે યોગીજી મહારાજે ઊભા થઈને સ્વામીશ્રીની ભક્તિ સ્વીકારેલી. સ્વામીશ્રી પ્રત્યેનો યોગીજી મહારાજનો ભાવ વિવિધ રીતે છલકાતો જ રહેતો. વડોદરામાં વિજય ડંકા મારીને સ્વામીશ્રી ભરૂચ પધારેલા. અહીં તેઓએ તારીખ 12/2થી હરિલીલા કલ્પતરુના પારાયણનો પ્રારંભ કર્યો. સ્વામીશ્રીના જીવનમાં પારાયણનો તાર સદા લાગેલો જ રહેતો. એક સ્થળે પૂર્ણાહુતિના પડઘા સમયે ત્યાં બીજે પ્રારંભની આલબેલ પોકારાઈ જ ગઈ હોય. પારાયણ, વિચરણ અને વ્યવહારની ત્રિવેણીમાં તેઓએ જેટલું સ્નાન કર્યું એટલું કદાચ કોઈએ નહીં કર્યું હોય. પારાયણ, વિચરણ અને વ્યવહાર આ ત્રણેય એવા ક્ષેત્રો છે કે જે એકબીજાથી ભિન્ન સૂઝ શક્તિ અને અભ્યાસ આવડતની અપેક્ષા રાખે. છતાં આ ત્રણેય પલ્લાને પોતાના જીવનમાં સંતુલિત રાખીને તેઓએ લક્ષ્યવેદ કરતા રહેલા. નૈકત્ર સર્વો ગુણ સન્નિપાત
અર્થાત બધા ગુણો એક વ્યક્તિમાં મળી આવે તે અશક્ય છે. આ લોકોક્તિને ખોટી ઠેરવી એવા હતા સ્વામીશ્રી. તારીખ 16 ફેબ્રુઆરીના રોજ પારાયણની પૂર્ણાહુતિ કરીને સ્વામીશ્રી ભરૂચથી મિયાગામ, ધાવટ, વડોદરા થઈને રાત્રે 11:15 વાગ્યે મગનપુરા પધાર્યા હતા. અહીં કંડારીના 4 ભાઈઓએ મળીને સુંદર હરિમંદિર તૈયાર કરેલું. તેમાં 17 ફેબ્રુઆરીના રોજ યોગીજી મહારાજ, સ્વામીશ્રી, મહંત સ્વામી સહિત 30 સંતો તથા હજારેક હરિભક્તોની હાજરીમાં ધામધૂમથી પ્રતિષ્ઠા થઈ. પ્રતિષ્ઠા વિધિ પૂર્ણ કરીને સાંજે સાંગાડોલ વાઘોડિયાને પ્રસાદીભૂત કરતા સૌ રાત્રે 8:30 વાગ્યે અડાસ પધાર્યા. અહીં પણ ગામ લોકોનો ઉત્સાહ ખૂબ હતો. સૌએ ભવ્ય સામયું કરીને યોગીજી મહારાજ, સ્વામીશ્રી તથા સંતોને ગામમાં પધરાવ્યા. અડાસમાં એક દિવસ રોકાઈને યોગીજી મહારાજ તારીખ 18 ફેબ્રુઆરીના રોજ આણંદ પહોંચ્યા અને સ્વામીશ્રી, મહંત સ્વામી, ડોક્ટર સ્વામી વગેરે સંતો મુંબઈ પધારેલા. અહીં માંદગીમાં પટકાયેલા હરજીવનદાસ સ્વામીને ખબર અંતર પૂછવા સ્વામીશ્રી આવી પહોંચેલા. સાથે હરિભક્તો અને સંતોને પણ સત્સંગ લાભ મળ્યો. 3 દિવસ મુંબઈમાં રોકાઈને ગુજરાત મેલ દ્વારા સ્વામીશ્રી તારીખ 21 ફેબ્રુઆરીના રોજ આણંદ આવીને યોગીજી મહારાજને મળ્યા.